એવા વિષયો ઉપર કાલે જે ફોકસ પાડ્યું, કાલે જ મને મારા દીકરાએ એક મેસેજ મોકલ્યો છે. વોટ ઇઝ વોટ્સઅપ ગોસ્ટ પેરિંગ સ્કેમ? ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ વોટ્સએપ ગોસ્ટ પેરિંગ સ્કેમ? WhatsApp ghost પેરિંગ સ્કેમ. આપણને વોટ્સએપ ઉપર મેસેજ આવે કે તમે પેર કરો અને પછી એમાં કેવું ફ્રોડ થાય છે ધેટ ઇઝ Okay. ઇન વોટ્સએપ ગોસ્ટ પેરિંગ સ્કેમ. પછી તમને ડિટેલમાં સમજાવીએ. Attackers pursued users to click on a malicious link sent to them as WhatsApp message purporting to reveal a Facebook photo. Got it? Users are then asked to enter their mobile number on a fake page. Attackers get full access to users' accounts, messages, as well as the ability to view message as they are sent and received. This is called what is WhatsApp ghost peddling scam. હવે આના વિશે નિષ્ણાત છે આમાં. તો પહેલાં તો જે આપી જો ટાઇટલ એ ફક્ત તમારા નોલેજ માટે આપેલું છે. એકચ્યુઅલી અટેક છે ફિશિંગ અટેક. એના અંદર શું થતું હોય કે કોઈ બી અટેકર હોય, જે સ્કેમર હોય, શું કરે કે ફેસબુક થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ થઈ ગયું, એ ટાઈપની જે વેબસાઇટ્સ હોય એનું એક ક્લોન બનાવી દે, એની પોતાની લોગિન પેજ બનાવી દે. જ્યારે તમે એના અંદર ક્લિક કરો છો તો તરત એના જોડે બેકએન્ડમાં એના ઇનપુટ્સ આવતા થઈ જાય અને એના અંદર એવું લખેલું હોય કે સપોઝ તમે યુઝર નેમ ટાઈપ કરો તો તરત એના જોડે યુઝર નેમ આવી જાય. એ ઇન્સ્ટન્ટ ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારું યુઝર નેમ ટાઈપ કરે, તમે અહીંયા પાસવર્ડ ટાઈપ કરતા હોય ત્યારે તમને સ્ટાર્સ દેખાતો હોય, પણ જ્યારે બેકએન્ડમાં એના જોડે શું હોય, તમારો જે એકચ્યુઅલ પાસવર્ડ આવતો હોય, બરાબર? તો એ પાસવર્ડ બી જ્યારે તે ટ્રાય કરી દે. પછી જો તમે ચેક કરશો, તમે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન રાખેલું છે, ઓટીપી આવતો હશે, તો એને એ ટાઈપની વેબસાઇટ ડેવલપ કરી હશે કે તમે અંદર ઓટીપી બી અંદર ઇનપુટ કરી શકશો. તો જબ તમે જેવો ઓટીપી ઇનપુટ કરશો એવો તરત ઓટીપી એના જોડે પાછળ બી જતો રહેશે, તો તરત એ તમારું લોગિન કરી દેશે. પણ જ્યારે તમે જે ફેક સાઇટ ઉપર લોગિન કરવા જતા હશો તો તમને 404ની એરર આપી દેશે કે વેબ પેજ નોટ ફાઉન્ડ કરી. તો એકચ્યુઅલીમાં આ ટાઈપનો સ્કેમ થતો છે જેને ફિશિંગ સ્કેમ કહેવાતો હોય. જેને બહુ સિમ્પલ વસ્તુમાં આપણે સાંભળ્યું છે ગુજરાતીમાં, કે બધા મોટાભાગે ગુજરાતી જાણે છે. આપણને ખબર કેવી રીતે પડે કે આ ફ્રોડ કોલ છે? પહેલું તો આપણે બેઝિક એ જાણવું છે કે ધારો કે વડીલો ઉપર એક ફોન આવ્યો છે તો જનરલી મેં એવું સાંભળ્યું છે કે જાણીતા વ્યક્તિનું નામ દઈને જ કે ભાઈ હું શૈલેષભાઈના ત્યાંથી બોલું છું ને પહેલો જ ફ્રોડ ત્યાંથી ચાલુ થતો હોય છે અને એમના નામ સાથે બોલતા હોય છે. તો એ લોકોને કેવી રીતે ખબર પડે છે અને આપણને કેવી રીતે ખબર પડશે કે આ ફ્રોડ છે? મોસ્ટલી આ બધા જોડે થતું જ હોય છે, બરાબર? એમાં જે અટેકર્સ હોય એ તમારા ઇમોશન જોડે પ્લે કરતા હોય છે. ઇમોશન જોડે પ્લે કરો પ્લસ તમને એક અર્જન્સીમાં નાખી દે કે સપોઝ શૈલેષભાઈએ મતલબ કહ્યું કે ભાઈ મારા એક્સિડન્ટ થયું છે, મારે અર્જન્ટ પૈસાની જરૂર છે, તમે મારામાં ટ્રાન્સફર કરો. તો તમારી ઇમોશન જોડે રમવા લાગ્યા કે ના ભાઈ અમને એક્સિડન્ટ થયું, અચાનક પૈસાની જરૂર છે, ચલો આપણે ટ્રાન્સફર કરી દઈએ. તો પહેલાં એક વખત વેરીફાઈ કરો, એમને કહ્યું કે ભાઈને એક્સિડન્ટ થયું છે, તો કે ઠીક છે, હું તમને 5 મિનિટમાં કોલ બેક આવું, હાલ એક મિટિંગમાં બેઠો છે, આપણે ટાઈમે આનું કરી શકીએ. પણ તમે એકચ્યુઅલ શૈલેષભાઈ કોલ કરીને પૂછી લો કે તમારું એક્સિડન્ટ થયું છે કે નહીં થયું. તો પહેલાં એક વખત વેરીફાઈ કરો. સ્ટોપ, થિંક એન્ડ વેરીફાઈ. આ એક એની પ્રોસેસ હોય છે કોઈ બી સ્કેમથી બચવા માટે. તમે કોઈ બી મેલિશિયસ સાઇટ પર ક્લિક કરતા હશો તો બી તમારી વસ્તુ જોવું જ પડશે, વિચારવું પડશે કે ભાઈ ના મારું કોઈ કે મોકલીશ ઓફિશિયલ હશે કે નહીં હોય. તો એક વખત એ વેરીફાઈ કરવાનું. ટૂંકમાં તમારું એવું કહેવું છે કે જ્યારે પણ કોઈનો ફોન આવે છે તો પહેલાં એનો ફોન કટ કરવાનો છે, એનો ફોન કાપી દેવાનો છે અને આપણે જે માણસનું નામ લીધું છે એને ફોન કોલ કરીને આપણે એને ક્લિયર કરવાનું. હું પહેલી વસ્તુ એવી માનું છું કે આપણે એ જે ફ્રોડ કોલ આવે છે એને પહેલાં અટકાવી દેવો છે. એટલે તમારું કેવું એવું છે કે પહેલાં ફોન એક આપી જ અને પહેલાં ક્લિયર કરો સામેવાળા પાસે. એના સિવાય બી અત્યારે ટ્રુ કોલર હોય તો ગૂગલને તો તમે મસ્ત ફીચર લોન્ચ કર્યું કે જેના ઉપર પબ્લિકે રિપોર્ટ કરેલા છે કોલ ઉપર, એનો ડાયરેક્ટ રેડ બેનરથી સ્પેમ કોલ કરીને બતાવી દે છે. તો મોસ્ટલી પિક જ નહીં કરવાનો. બાકી તમને જો લાગે કે ભાઈ આ ઓથેન્ટિકેટ નંબરે તમે પિક કર્યો, વાત કરી, તો એને કટ કરીને ફરીથી એ નંબર પર ટ્રાય કરજો. કેમ કે અત્યારે મોટાભાગના જે સ્કેમરો કરતા હોય બ્રાઉઝર બેઝ કોલ કરતા હોય, લાઈક નેટવર્ક થ્રુ ના કરતા હોય, ઇન્ટરનેટ થ્રુ કરતા હોય, જે ટાવર થ્રુ જે રીતે સિગ્નલ પાસ થતું હોય એ રીતે નથી કરતા, બ્રાઉઝર બેઝ કરે. તમે બ્રાઉઝર બેઝમાં જ્યારે સામેથી કોલ કરશો તો તમારે કોલ કોઈ દિવસ નહીં લાગે. તો એ વસ્તુ ધ્યાન રાખો. અને સાયબર સિક્યુરિટીનું ઓરિજિનલ મિનિંગ શું છે કે આપણે કેવી રીતે સાયબર સિક્યોર થઈ શકીએ છીએ?
પહેલાં તો સાયબર સિક્યોરિટી એ કોઈ એમ હેવી ટર્મ નથી. જેમ નોર્મલ સિક્યોરિટી હોય છે, જેમ ફિઝિકલ સિક્યોરિટી પોલીસ પ્રોવાઈડ કરતી હોય છે, સેમ એ જ રીતે આપણું એક બીજું નવું વર્લ્ડ ઊભું થઈ ગયું છે, ડિજિટલ વર્લ્ડ, કે જેના અંદર આપણે સિક્યુરિટી પ્રોવાઈડ કરવાની હોય. તો એના માટે સાયબર સિક્યુરિટી ટાઈપના માણસો આવતા હોય છે, સાયબર સિક્યુરિટી એક્સપર્ટ પર્સન આવતા હોય. નમસ્તે જીમી. નમસ્તે. હવે આપણે ઉત્તર ગુજરાતમાં હમણાંથી ફ્રોડ કેસ માર્કેટને લગતા થાય છે, શેર માર્કેટને લગતા. તો એ કેવી રીતે થતા હોય છે, એ લાલચ કેવી રીતે આવે છે અને એમાંથી કેવી રીતે બચવાનું હોય છે? પહેલાં કોલ આવે, આવ્યા પછી તમને લોભામણી કોઈ બી સ્ક્રિપ્ટ હોય એના વિશેની માહિતી આપતા હોય છે અને પછી એમાં સાયબર કેવી રીતે ઘુસાડી અને સ્કેમ કરે છે એ જાણવું છે ને એ જરૂરી છે. ઘણા કોલ એવા આવતા હોય છે. તો એનાથી બચવા માટે આપણે શું કરવાનું? ઓકે, તો આના માટે મારા જોડે એક રેકોર્ડિંગ છે, પહેલાં હું તમને સંભળાવું. ની વાત કરીએ છીએ અને અમે તમને એક મિનિમમ ડિપોઝિટ ઉપર મેક્સિમમ આઉટપુટ આપીએ છીએ. એટલે આપણા મગજમાં શું આવ્યું કે ચલો ને 1000 રૂપિયાના અંદર પણ મેક્સિમમ આઉટપુટ મળતું હોય તો આપણને ગ્રીડ વચ્ચે ઊભી લાલચ ઊભી રહે. તો આપણે શું કરશું, એમના જોડે વાત કરશું તો ચલો મને આગળ કહો ને હવે શું કરીએ. એટલે કે તમને પૂછશે, ક્વેશ્ચન પૂછશે, તમે શેમાં ઇન્વેસ્ટ કરો છો? ઇક્વિટીમાં કરો છો, ટ્રેડિંગ કરો છો, એફએનઓ કરો છો, લોંગ ટર્મમાં કરો, શોર્ટ ટર્મમાં? એટલે તમને જે કંઈ ઇન્ટરેસ્ટ હશે તમે એની વાત કરશો કે ના ભાઈ હું આમાં કરું છું, કે આ નહીં પણ મારા આગળ નોલેજ જોઈએ છે. પછી એ તમને શું કરશે, ધીરે ધીરે લાલચ માને છે કે સર અમારી કંપની આ રીતે વાત કરે છે, અમે તમને આ રીતે પ્રોફિટ કરી આપશું, 200%, 300%, 400%, એ ટાઈપની તમને લાલચ આપશે. પછી જ્યારે તમે એમની લાલચમાં આવશે એટલે શું કહેશે, અમારી પોતાની એપ્લિકેશન છે ને, વેબસાઇટ છે કે જેમાં તમે તમારું ડીમેટ અકાઉન્ટ ઓપન કરી શકો. જ્યારે તમે એના અંદર તમારું ડીમેટ અકાઉન્ટ ઓપન કરશો, તમારી બેન્કિંગ ડિટેલ્સ મોકલશો, એટલે એમના જોડે તમારી બેન્કિંગ ટોટલ બેન્કિંગની માહિતી એમના જોડે આવી જશે. બરાબર. પછી જ્યારે તમે એમને પૈસા નાખશો એટલે તમને શું કહે કે સર તમારા પૈસામાં જોડે આવી ગયા, અમે આજે ટ્રેડ કર્યો, તમારું આટલું પ્રોફિટ થયું છે. મતલબ કે તમે 1000 રૂપિયા નાખ્યા હતા તો એના તમારા 2000 થઈ ગયા, 3000 થઈ ગયા. હવે તમારે વિડ્રોલ કરવા હોય તો તમે આટલી સિક્યુરિટી ડિપોઝિટ અમને આપો. તો તમારે 3000 લેવા માટે તમને શું કહે છે, તમે 1500 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ આપો. એટલે તમારા ટોટલ કેટલા, 4500 રૂપિયા એમના જોડે ગયા. હું શું કહે છે, તમારે 4500 રૂપિયા રિટર્ન લેવું હોય તો એનું 40% જીએસટી અમને આપો, એટલે 4500 + 40% થઈ ગયું. એ રીતે મોટી મોટી અમાઉન્ટમાં તમને છેતરતા રહેતા હોય. તો ફર્સ્ટલી તો એક વસ્તુ એ છે કે કોઈ બી સ્ટોક માર્કેટની એજન્સી હોય એ આ રીતે કોઈ છેતરતી નહીં હોતી. આ જે કંઈ બી હોય છે એ થર્ડ પાર્ટી સ્કેમર હોય. તો કોઈ બી કોલ આવવા રીતે સ્ટોક માર્કેટ રિલેટેડ તો કોઈ દિવસ એને સિરિયસલી લેવો જ નહીં. ઇનફેક્ટ અમે તો શું કરતા હોઈએ છીએ, સામેથી ટ્રાય કરતા હોઈએ છીએ. કોઈ જગ્યાએ આવતું હોય કે ભાઈ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા ઈચ્છો તો તમે સામેથી મેસેજ કરે કે અમે ઈચ્છીએ છીએ, અમે એમના જોડે વાત કરીએ, એમની જે એપ્લિકેશન વેબસાઇટ હોય એ લઈએ અને એના ઉપર અમે રિવર્સ એન્જિનિયરિંગ કરી એ કઈ જગ્યાએથી હોસ્ટ થયેલી છે, એમાં કોનું બેંક એકાઉન્ટ લિંક કરેલું છે, કયો પર્સન એના પાછળ આવેલો છે, ઉપરથી અમને પકડીએ છીએ અને અમારી એજન્સીને એની ઇન્ટેલ આપતા હોઈએ છીએ. વેરી ગુડ. એટલે જીની મારો ક્વેશ્ચન છે કે એક અત્યારે તમે છાપામાં જોતા હશો, દરરોજ એક શબ્દ આવે છે ડિજિટલ એરેસ્ટ, બરાબર? તો એના વિશે શું કહેવું તમને? શું એનો મતલબ શું આપણે ગુજરાતી લેંગ્વેજમાં? પહેલાં તો એક સિમ્પલ સ્ટેટમેન્ટ આવ્યું કે કોઈ પોલીસ એટલી નવરી નથી કે તમે વિડીયો કોલ કરીને અરેસ્ટ કરે. બરાબર. એમના જોડે ઘણા બધા બંદોબસ્ત કરવાના આવતા હોય છે. તો આ જે મોસ્ટલી થતા હોય છે, આઉટસાઇડ ઓફ ઇન્ડિયા બેસેલા પર્સન, ઇન્ડિયાના કાં તો ચાઇનાના કાં તો પાકિસ્તાનના જ પર્સન આ રીતે બેસીને પોતાનું કોલ સેન્ટર ચલાવતા હોય છે. અને એમાં તમને વિડીયો કોલ કરતા હોય છે જેમાં એક લિટરલી તમને એવું લાગશે કે કોઈ એસપી કાં તો ડીઆઈજી લેવલનો પર્સન બેસી તમારી જોડે વાત કરી રહ્યો છે. બરોબર. પહેલી તો વસ્તુ આપણને એટલો બધો ડર છે ને પોલીસનો કે પોલીસ આવશે આપણને પકડી જશે, પહેલો તો ડર જ આવે. પણ લિટરલી પોલીસ એમને કોઈને પકડતી નથી. બરોબર. જ્યારે તમે વિડીયો કોલના અંદર પોલીસને જોયા એટલે તમારા મગજના અંદર એક ડર રહેતા કે પોલીસે મને કેમ વિડીયો કોલ કર્યો. પછી કહેશે કે તમારા આધાર કાર્ડ આ જગ્યાએ મળી ગયો. ટુ બી ફ્રેન્ક કહી દઉં, અત્યારે આટલામાં જેટલા બી લોકો બેઠેલા છે ને એમના દરેક બેંકની બેંક ડિટેલ મારા જોડે અવેલેબલ છે. એવું કોઈ જગ્યા નહીં કે જેની બેંક ડિટેલ મારા જોડે નહીં હોય.
તો એ દરેક સ્કેમર જોડે પડેલી જ છે, બરોબર? તો એમાંથી તમારી બધી આધાર કાર્ડની ડિટેલ, બેંક એકાઉન્ટ ડિટેલ દરેક નીકાળશે, તમને કહી દેશે કે ભાઈ હા આ તમારી ડિટેલ છે, તમારે પાર્સલ અહીંથી થઈ ગયો, તમારે એમાંથી છૂટવું હોય પાર્સલ અંદર બી એમ જ કહેશે કે ડ્રગ્સ પડ્યા છે કે કોઈ નશાકારક પદાર્થો પડ્યા છે, ઇલીગલ વસ્તુઓ પડી છે. તમારે એનાથી બચવું હોય તો તમે ડિજિટલ અરેસ્ટ તમને કર્યા છે, બરોબર? આનાથી તમારે છૂટવું હોય તો આટલા પૈસા પે કરો. જીને મારો એક પ્રશ્ન છે કે કદાચ આવી રીતે ડિજિટલ એરેસ્ટ થઈ ગયા ઇન કેસ કે મારા ઉપર જ કોઈ કોલ આવ્યો છે, તો મારે એમાંથી બચવા માટે કે પોલીસનો કોન્ટેક્ટ કરવા માટે મારે કયા નંબરનો યુઝ કરવો પડે, મારે કોને પૂછવું, મારે કોને જાણ કરવી? સૌથી બેસ્ટ એ રહેશે કે તમે 1930 ઉપર કમ્પ્લેન્ટ કરો. 1930 એ આપણી ઇન્ડિયન ગવર્મેન્ટની હેલ્પલાઇન નંબર છે સાયબર ફ્રોડથી અને ફાઇનાન્શિયલ ફ્રોડથી બચવા માટે. એના સિવાય તમે cybercrime.gov.in ઉપર બી જતા રહો, ત્યાં બી તમે કમ્પ્લેન્ટ કરી શકો. એના સિવાય એ બધું ના કરવું હોય, તમારે રૂબરૂ જઈને વાત કરવી હોય તો પોલીસ સ્ટેશનમાં બી તમે રૂબરૂ જઈને વાત કરી શકો. બાકી તમને આ રીતે કોઈ ડિજિટલ અરેસ્ટ કરે તો કહી દેવાનું ભાઈ મને આ જીવન કારાવાસમાં રાખ, ડિજિટલ અરેસ્ટમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે સુંદર વાત કીધી છે અત્યારે. અને એક એકચ્યુઅલી આપણને ઇમ્પોર્ટન્ટ ત્યાં માહિતી મળી કે 1930 નંબર 1930 કોઈ પણ તમારી જોડે સાયબર સિક્યુરિટી ફ્રોડ થાય છે, સિક્યુરિટી લેવલનો કોઈ પણ ફ્રોડ થાય તો તમે એની પર તમારી એપ્લિકેશન કરી શકો છો, કાં તો એની અંદર ફોન કરી શકો છો, બરાબર છે? તો ખૂબ જ બધું સુંદર તમારી ટીમને એમનો